અવાહક સ્ટેન્ડ પર ટેકવેલા બે ધાતુના ગોળાઓ એ અને બીને સંપર્કમાં લાવો. 2. એક ધન વિદ્યુતભારિત સળિયાને કોઈ એક ગોળા દાખલા તરીકે એની નજીક તેને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખીને લાવો. ગોળામાંના મુક્ત ઇલેક્ટ્રોન સળિયા તરફ આકર્ષાય છે. આને લીધે ગોળા બીની દૂરની સપાટી પર વધારાનો ધન વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. બંને પ્રકારના વિદ્યુતભારો ધાતુના ગોળામાં બંધિત છે અને તેથી છટકી શકતા નથી. તેથી તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સપાટી પર રહે છે. એ ગોળાની ડાબી સપાટી પર વધારાનો ઋણ વિદ્યુતભાર અને બી ગોળાની જમણી સપાટી પર વધારાનો ધન વિદ્યુતભાર છે. આમ છતાં ગોળામાંના બધા ઇલેક્ટ્રોન એની ડાબી સપાટી પર એકઠા થયા નથી. જેમ જેમ એની ડાબી સપાટી પર ઋણ વિદ્યુતભાર જમા થવાનું શરૂ થાય ત્યારે બીજા ઇલેક્ટ્રોન આ જમા થયેલા ઇલેક્ટ્રોન દ્વારા અપાકર્ષણ અનુભવે છે. થોડા સમયમાં સળિયાના આકર્ષણના બળની અસર